તો અને અમુક પેશન્ટને એવી આદત હોય કે ફરિયાદ છે ને બહુવચનમાં કરે. જેમ કે આપણે પેશાબ કરીએ ને ત્યારે બહુ બળતરા થાય. એટલે મારે એમને કહેવું પડે કે ભાઈ કાં તો તમે કરતા બદલી નાખો અને કાં ક્રિયાપદ તો બદલી જ નાખો. પણ હવે એમના ભોળપણ સામે આપણે શું કરી શકીએ? એમ કે ક્યારેક તો પેશન્ટ અમને પૂછતા હોય, મને સાહેબ તમને સેકન્ડ ઓપિનિયનની જરૂર લાગે છે? એ મારે નહીં, તમારે લેવાનો હોય. અને એવા ભોળા ચહેરા સાથે પૂછે, આપણે શું કહીએ એમને? અને હમણાંનો જ એક પ્રસંગ છે કે બિચારું ગામડાનું પેશન્ટ હતું અને યુરિન રૂટીન એક્ઝામિનેશન મેં કહ્યું હતું અને થોડા સમય પછી રિપોર્ટ લઈને આમ આવ્યો એકદમ અને મારા ટેબલ પર રિપોર્ટ રાખ્યો. પછી હજી હું જોઈને કાંઈ કહું એમને એ પહેલાં જ હમણાં હસતા હસતા પૂછ્યું કે સર યુરિનનો ટેસ્ટ કેવો છે? મેં કીધું સારો જ હશે, મેં નથી ચાખ્યો. રિસેપ્શન પર ફોન આવે કે અપોઇન્ટમેન્ટ લેવાની છે યુરોલોજિસ્ટની અને રિસેપ્શનિસ્ટ બિઝી હોય તો એમ પૂછે કે કહું તમને 1 મિનિટ હોલ્ડ કરશો? તો કે હોલ્ડ નથી થતું એટલે તો બતાવવાનું છે. એટલે અમારી પાસે આવા અને હમણાં એક મધર એના બાળકને લઈને આવી. હવે આ કેવું છે કે અમારા ફેમિલીમાં આ પ્રોબ્લેમ થાય કે લોકો એમના બાળકોને એવી બીક બતાવતા કે અમારી પાસે જ નથી આવતા, ઇન્જેક્શન આપશે. કોઈકને ડર તો રાખવો જોઈએ ને, તો ડૉક્ટરનો ડર બતાવે. એટલે એ આવતું જ એટલું બધું રડતું હતું આવ્યાની સાથે જ. પછી એને ખ્યાલ આવી ગયો કે આ કંઈ સાહેબ ઇન્જેક્શન નહીં આપે. પછી સાજું થઈ ગયું એકદમ વ્યવસ્થિત. પછી જ્યારે બીજી વાર બાળક આવ્યું ત્યારે હસતા હસતા આવ્યું. એટલે પછી મેં એના મમ્મીને કીધું કે હવે ડૉક્ટરને બીક ન બતાવતા એને. પણ મને કે સાહેબ કોકની તો બીક હોવી જોઈએ ને. મેં કીધું તો પોલીસની બતાવજો. તો મને કે સર પોલીસની તો બતાવવા એવી જ નથી. મેં કીધું કેમ? એ કે એના પપ્પા પોલીસમાં છે. મેં કીધું તો પછી ડૉક્ટરની રાખો, બીજું શું. અને હમણાં એમણે યુટ્યુબની વાત કરી અને ખરેખર આ ત્રાસ છે કે ઘણીવાર મને એવું લાગે છે કે યુટ્યુબર્સ અથવા યુટ્યુબમાંથી જે વાંચીને જોઈને આવે છે એમનું ડબલ કન્સલ્ટેશન લેવું જોઈએ, મને એવું લાગે છે. કારણ કે એમની ખોટી માહિતીને સુધારીને આપણે સાચી માહિતી આપવાની છે. એટલે પણ હવે મેં એક નવો રસ્તો અપનાવ્યો છે. પેશન્ટ એમ કે ને કે સાહેબ આ સ્ટેપલ સર્કમસિઝનમાં અમે યુટ્યુબ પર જોયું હતું, એટલે હવે હું ખાલી એટલું જ કહું છું, હું પણ યુટ્યુબમાં જોઈને જ સર્જરી કરીશ. તમે જે વિડીયો જોઈએ મને મોકલી દો, હું એમાં જોઈને જ કરીશ. એટલે બહુ એવો પ્રોબ્લેમ હવે નથી થતો. હમણાં એક મેં તુષારભાઈ અમે વોશરૂમમાં અહીંયા હતા ત્યારે મને જૂનો પ્રસંગ યાદ આવી ગયો કે હજી તો અંદર એટલે કેટલાક લોકોને એવું લાગે છે કે વાત કરવા માટે કોઈ પણ સ્થળ યોગ્ય જ કહેવાય. અમે સર્જરી રેસિડેન્સીમાં હતા ને ત્યારે અમારે 62-63 નંબરનો રૂમ હતો ઓપીડી. અને ત્યાં કેવું 3 કલાક તમે 200-250 પેશન્ટ જોયા હોય બધાએ સાથે મળીને, પછી આમ કેપેસિટી આવી ગઈ ને કે પહેલાં ઓપીડી પતે એટલે પહેલાં તમારે ત્યાં વોશરૂમમાં. તો ત્યાં એક સામે જ વોશરૂમ હતું. હવે એવું વોશરૂમ હતું કે જ્યાં પેશન્ટ પણ હોય. તો ઘણીવાર એવું થાય કે હજી ત્યાં ઊભા હોઈએ અને પાછળથી કોઈક પૂછે સાહેબ રિપોર્ટ જોઈ લેવા છે. હવે ત્યારે તો આપણે ફરી શકીએ એવી અવસ્થામાં ન હોઈએ. એટલે પછી અમે નક્કી કર્યું કે હવે અહીંયા રહેવા જ દેવું, આપણે ઉપર ડિપાર્ટમેન્ટમાં જઈને જે કાંઈ ક્રિયા કરવી હોય કરવી. એક ઇન્સિડન્સ મને હું અહીંયા બેઠો તો મને પ્રદીપ જોશી સાહેબનો યાદ આવ્યો. અમારા ફિઝિશિયન છે ભાવનગરના. એમણે જોયેલો, એમણે અનુભવેલો કિસ્સો છે કે જ્યારે આ કેવું હોય કે ફિઝિશિયન જ્યારે ઓપીડીમાં ઈયરમાં પેશન્ટ આવે ને સ્નેક બાઇટનું, ત્યારે એ લોકો હિસ્ટ્રી સાપની વધારે લે.
કયો હતો, કેવો દેખાતો હતો, ફેણ હતી કે નહોતી, લાઇન્સ હતી કે નહીં. હવે આ શું સામાન્ય રીતે ઓલા બધા મેડિકલ ટુરિસ્ટ જે હોય ને ગામડાના દર વખતે કંઈક પેશન્ટ લઈને આવતા હોય, તો એને ખબર કે આ લોકો આવું સાપ કરડેલું કોઈ પેશન્ટ દર્દી લઈને જઈએ ને તો સાપ વિશે વધારે પૂછે છે. તો બીજી વાર થેલીમાં સાપ લઈને આવ્યા. એ કે સાહેબ તમે દર વખતે પૂછો જ ને, લો આ રહ્યો, આ કાઢ્યો હતો. અમે ઘણીવાર અમારા રિવાજ એવો હોય કે જ્યારે કોઈ યુરિન સેમ્પલ આપવાનું હોય ત્યારે અમે બહારથી સિસ્ટર એક યુરિન કન્ટેનર આપે અને પેશન્ટને કહે કે સામે વોશરૂમ છે, ત્યાં જઈને આમાં યુરિન કલેક્ટ કરવાનું છે. મોટાભાગના તો સમજી જાય, પણ કેટલાક એવું પૂછે કે બસ આટલું જ, થોડુંક મોટું આપો ને, કે આટલામાં કેવી રીતે થશે એમ. પછી એમને સમજાવવું પડે કે આ ખાલી સેમ્પલ જ છે, આમાં ડોલ ન લઈ જવાની હોય, કારણ કે આની પછી તમારે બ્લડ આપવાનું છે. અને કેટલાક તો બ્લડમાં એ પૂછે છે કે આટલા બ્લડમાં આટલા બધા રિપોર્ટ કઈ રીતે થશે, થોડુંક વધારે લઈ લો ને. તો એમને પછી સમજાવવું પડે કે વધારે આપશો તો પછી તમને ચડાવવું પડશે. પણ એક અમારે જે આમ કેવું હોય કે સામાન્ય રીતે આપણી અજ્ઞાનતામાંથી હાલાકી ઉદ્ભવતી હોય છે અને અન્યની હાલાકીમાંથી, અન્યની અજ્ઞાનતામાંથી હાસ્ય ઉદ્ભવતું હોય છે. તો જે અને મોટે ભાગે આપણે એવું બનતું હોય છે, આપણે એવું જોઈએ છીએ કે હું તમને એક બે એક્ઝામ્પલ આપીશ ને તમે સમજી જશો કે એમની અજ્ઞાનતા એમની માટે કેટલી બધી હાલાકી હતી અને આપણા માટે એ હાસ્ય હોઈ શકે છે. અમારે ઇન્ટર્નશીપમાં એવું થયેલું કે એક નવપરિણિત યુગલ આવેલું અને ફેમિલી પ્લાનિંગ માટે, મતલબ કોન્ટ્રાસેપ્શન માટે શું કરવું, તો નક્કી કર્યું કે ભાઈ ઓસી પિલ્સ લેશું. એટલે બધું એમને સમજાયું કપલને કે આ રીતે લેવાની. આખું 1, 2, 3 એમાં દિવસો લખેલા હોય હવે તો, કે 28 દિવસ છે, આ રીતે મિસ નહીં કરવાની, મિસ થાય તો શું કરવાનું, બધું સમજાવ્યું. 14 દિવસ પછી એ કપલ પાછું આવ્યું અને બેન એકદમ કે સાહેબ આ તો પૂરી થઈ ગઈ. મેં કીધું 14 દિવસમાં કેવી રીતે પૂરી થઈ જાય, એમાં તો 28 હતા ને. મેં તો તમે રોજની 2 લેતા હતા, તો કે ના 1 જ લઉં છું. તો મેં કીધું બીજી, કે બીજી મારા પતિ લેતા હતા. પણ મેં કીધું આ તમારે એકલા જ લેવાની હોય, તો કે આમાં જો કમ્બાઇન્ડ લખ્યું છે, કમ્બાઇન્ડ ઓસી પિલ્સ, એટલે 2 જણે લેવાની હોય. એ પછી એને સમજાવવું પડે કે કમ્બાઇન્ડ એટલે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન હોય, બંને સાથે ન લેવાનું હોય. એટલે એવો પ્રેમ એમ કે તું લે તો એક હું લઈશ. પણ આ કેવું છે, મેં બહુ પ્રયત્ન કર્યા કે હું મારી અંદર રહેલી કવિતાને જીવતી રાખું. અને ખાસ કરીને સર્જરીના દિવસોમાં તો ખાસ, કારણ કે મને ખબર હતી કે જેવો હું સર્જરી રેસિડેન્સીમાં પ્રવેશીશ, મારે કંઈક અલગ પ્રકારનું સાહિત્ય સાંભળવું પડશે. અને એ ન સાંભળો તો એ તાલીમ ન મળે ને, તાલીમ અધૂરી રહી ગઈ કહેવાય. તો મેં એક એવો નુસ્ખો અજમાવ્યો કે મને એમ થયું કે મને હવે પુસ્તકો વાંચવાનો સમય નહીં મળે, જે મારું બહુ પ્રિય કામ હતું. મને નવલકથા વાંચવાનું, વાર્તા વાંચવાનું, કવિતાઓ વાંચવાનું, એવું મને સમય નહીં મળે. તો મેં કવિતા સાથે સંપર્કમાં રહેવાનો એક જ રસ્તો મેં અપનાવ્યો કે મેં કીધું મેં મારી કોલર ટ્યુન હું કવિતા રાખું. એટલે એક મુકેશ જોશી, કવિ મુકેશ જોશીની એક બહુ સુંદર કવિતા છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી એ જિંદગી બળ્યા છો. તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો? તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયા? તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? તો આ મારી કોલર ટ્યુન હતી ત્યારે, ફર્સ્ટ યર ઓફ સર્જરી રેસિડેન્સી. અને ત્યારે અમારે કેવું હતું કે અમારે ત્યારે હજી 2 જ યુનિટ હતા, એટલે એટલી બધી સીટ્સ નહોતી પીજીની, 2 જ યુનિટ હતા, એટલે 2 જ રેસિડેન્ટ ફર્સ્ટ યર અને 3 યુનિટ હોય. તો 3rd યુનિટની ઇમરજન્સી પણ તમારે કરવાની, એટલે એટલું બધું આમ હોચપોચ હોય, દોડાદોડી હોય. અને ત્યારે તો કેવું કે હવે તો પેરીફરી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે, એટલે એટલી બધી માસ કેઝ્યુઅલ્ટીઝ ઓછી આવે છે. ત્યારે તો એક
છકડો ઊંધો પડી જાય એટલે તમારી સવાર પડી ગઈ એમ. તો સ્ટેબ આવે કે હેડ ઇન્જરીઝ આવે અને આપણે ઈયરમાં સ્ટીચ લેતા હોઈએ કે બ્લડ રિઝર્વ કરાવતા હોઈએ, અને સૌથી વધારે ટેન્શન આપણા સિનિયરનો હોય કે કારણ કે એને પેશન્ટ જલ્દી ઓટીમાં લેવું હોય કે જલ્દી આ લે તો પછી હું એને સ્ટાર્ટ કરું, એપીને ઇન્ફોર્મ કરવાનું હોય. હવે આટલા બધા ટેન્શનની વચ્ચે જ્યારે મારા સિનિયર્સ મને ફોન કરતા અને ત્યારે એ શું સાંભળતા, તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એટલે ફોન રિસીવ કરીએ એટલે સૌથી પહેલાં તો ગાળ સાંભળવી પડે કે સૌથી પહેલાં તું આ કોલર ટ્યુન બદલી નાખ. પણ મેં છેક સુધી ન બદલી, કારણ કે હું પણ મારા સિનિયરને પણ એવું લાગવું જોઈએ ને કે આ છોકરો પણ જિદ્દી છે, કાંઈક તો મારું ધાર્યું કરું ને. પણ પછી મને સમજાણું કે મારે કવિતા સાંભળવી હોય તો મારા સિનિયરની કોલર ટ્યુન બદલાવાની જરૂર હતી.